આજની નવી વાત આજે છે ને હમણાં જ થોડા ટાઈમ પહેલાં એક વિદ્યાર્થી મારા બાજુમાં કમ્પ્યુટર કોર્સની માહિતી માટે આવ્યો હતો. એ અત્યારે બીકોમ કરે છે અને એ માહિતી માટે આવ્યો હતો. તો અમે કાઉન્સેલિંગમાં વિદ્યાર્થીને પહેલાં પૂછીએ જ છીએ કે તમે શું કરો છો, આગળ શું કરવા માગો છો, તો એ પ્રમાણે કોર્સના સજેસ્ટ કરતા હોઈએ છીએ. તો એ વિદ્યાર્થી સાથે મારી વાત થતી હતી નોર્મલ, અને એ મને એવું કહેતો હતો કે મેમ મારે ગેમિંગના ને એ બધા વિડીયો બનાવવાના છે, મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવી છે, એના ડ્રીમ વિશેની થોડી મને વાત કરતો હતો. પછી એમ વાત કરતાં એને મને વાત કરી કે મેડમ હું આઈટી સેન્ટર પહેલાં બી આવ્યો હતો મારા એક ફ્રેન્ડ સાથે, અને એ ફ્રેન્ડે અમે બંને સાથે જ આવ્યા હતા. એ ફ્રેન્ડે બી માહિતી તમારા જોડે લઈ લીધી અને એને અહીંયા કોર્સ ચાલુ કરી દીધો ગ્રાફિક ડિઝાઇનિંગનો. 2 વર્ષ પહેલાં એને ચાલુ કર્યો હતો ગ્રાફિક ડિઝાઇનિંગનો. અત્યારે એનો ફ્રેન્ડ છે ને એને ગ્રાફિક ડિઝાઇનિંગના કોર્સ શીખી લીધો, એને જાતે જ મહેનત કરી અને અત્યારે ગ્રાફિક ડિઝાઇનિંગમાં સારું એવું કામ કરી રહ્યો છે. અને પહેલાં જે બાજુમાં બીજો દોસ્તાર આવ્યો હતો ને એને એના ફેમિલીના બીજા કંઈક કારણસર એ વખતે એને એડમિશન નહોતું લીધું. તો અત્યારે એની કન્ડિશન એવી હતી કે મતલબ શીખ્યો નહોતો ને એની એ જગ્યાએ હતું. જ્યારે એનો બીજો ફ્રેન્ડ હતો ને એને તરત ડિસિઝન લઈ દીધું ને અત્યારે શીખીને આગળ જતો રહ્યો. ઓકે, આપણે એ બી આવું જ કરીએ છીએ આપણા જીવનમાં. ડિસિઝન લેવાનો ટાઈમ થાય એટલે વિચારું ચલો હું પછી કરીશ, પણ પછી કરવામાં આપણે ઘણી સારી તકો ખોઈ નાખતા હોઈએ છીએ. આઈટી સેન્ટર ડીસા અને પાલનપુરમાં અમે આવા બધા કોર્સીસ ચલાવીએ છીએ. ગ્રાફિક ડિઝાઇનિંગ છે, ડિજિટલ માર્કેટિંગ છે, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ. અમે ખાલી શીખવાડતા નથી, સાથે સાથે જોબ સપોર્ટ બી આપીએ છીએ. એવું નહીં કે તમને ઇન્ટરવ્યૂ કહી દઈએ કે આ જગ્યાએ ઇન્ટરવ્યૂ છે જતા રહ્યું, એ રીતે નહીં. તમને જ્યાં સુધી જોબ ના મળે ત્યાં સુધીનો અમારો સપોર્ટ રહેતો હોય છે. તો આના માટે વધુમાં વધારે માહિતી લેવી હોય ને તો આઈટી સેન્ટર ડીસા અને પાલનપુરની રૂબરૂ મુલાકાત લો, અને નીચે મેં મારો નંબર આપેલો છે, આ નંબર પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.